का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सिद्धेभ्यः ओम नमः सिद्धेभ्यः ओम नमः सिद्धेभ्यः। अहोभाव ग्रंथ છે પૂજ ગુરુદેવશ્રીના 9000થી પણ વધારે જે 45 વર્ષ દરમિયાન થયેલા પ્રવચનો થયેલા સ્વાધ્યાયો એમાં ભક્તિપરક સિદ્ધાંતપરક જૈન દર્શન વસ્તુપરક વસ્તુ વ્યવસ્થાપરક આત્માના મહિમાપરક ઘણા બધા ભક્તિ સિદ્ધાંત અધ્યાત્મ દેવશાસ્ત્ર ગુરુ અથવા આ જે પુસ્તક છે જો શું છે જ્ઞાન ગોષ્ઠી આમાં ભગવાન આત્માના નામે શરૂઆતમાં 15-18 બધા પ્રશ્નો ત્યારબાદ મોક્ષ માર્ગ સંબંધી દ્રવ્ય ગુણ પર્યાય સંબંધી સમ્યક દર્શન સમ્યક જ્ઞાન સમ્યક ચારિત્ર નિશ્ચય વ્યવહાર ક્રમબદ્ધ પર્યાય આવા ઘણા બધા વિષય બિંદુઓ એને લગતા પ્રશ્નોત્તરોના સંકલન છે. સમજો કે આપણને કારણ શુદ્ધ પર્યાય અંગે થોડુંક સમજવું હોય તો 3-4 પ્રશ્નો છે એમાં. બહુ અદ્ભુત સંકલન છે. આજથી સમજો ને લગભગ 50-60 વર્ષ પહેલાં સાહેબ અત્યારે ઉંમર કેવડી આપની આપની એજ કેવડી છે 77 એટલે આપ કદાચિત 25થી 30 વર્ષના હશો ત્યારે આ પુસ્તક રાજકોટથી બહાર પડેલું છે. મારી કેવું હતું કદાચ આ પુસ્તક બહાર પડ્યું હશે ત્યારે રામજીભાઈ બાપુજી જીવતા પણ હશે હોય જ. કેટલા વર્ષ થયા એમને? અચ્છા ઓહ ઓકે. એટલે લાલચંદભાઈ મુરબ્બી લાલચંદભાઈ અને ભાવનગરના શશીભાઈ આ બંને સમજો ને કે ગુરુદેવશ્રીના ડાબા જમણા હાથ હતા. ઇન ધ સેન્સ કે અધ્યાત્મની પકડની બાબતમાં. ભૂપતભાઈ સત્તા સંપત્તિ પૈસા પૈસા એની વાત નહીં, તત્વની જે મૂળ પકડ હતી એમાંના આ બે જીવોએ આ ગુરુદેવશ્રીના બધા સૈદ્ધાંતિક એમના એને કહો કે ગુજરાતી ભાષામાં કે કવન. ગુજરાતી સાહિત્યમાં એમ કહેવાય છે કે કોઈ પણ વ્યક્તિ હોય એનું જીવન અને કવન. કવન એટલે સાહિત્ય. તો ગુરુદેવશ્રીનું બધું હારદામાં છે. જે આપ કહો છો હમણાં ભૂપતભાઈ બોલે ને રાત્રિ જે વિશેષ ચર્ચાઓ થઈ હોય હા એ બધા ચર્ચાઓનું આમાં ઘણું બધું સંકલન આમાં છે. આપણે આનો સ્વાધ્યાય પણ વચ્ચે લીધા હતા ને કોરોના પહેલાં. આપણે પહેલો ઓલો ભગવાન આત્મા સંબંધીના બોલ હતા એ લગભગ 50 સ્વાધ્યાય આપણે લીધા પણ છે. ચલો એ વાત માટે કરવી હતી આપણે કે જેવી રીતે જ્ઞાન ગોષ્ઠી છે એવી જ રીતે આ એક ઓમાં તો બધા જ વિષયો છે. બધા એટલે ઘણા બધા વિષયો. પણ આજે આપણે લઈએ છીએ અહોભાવ. એ અહોભાવ ગ્રંથમાં તો કેવળ અને કેવળ મુનિરાજોને લગતા જ બોલ છે. 1008 બોલ છે. લગભગ સમજો ને કે 20-25-30
એટલા બધા નવા મથાળાઓ હેડિંગ આપીને આ બધા વિષયો લીધા છે. આજે 2-3 મિત્રો બધા નવા છે એટલે મારે આ વાત સહેજ વિકલ્પમાં આવ્યા. બાકી આના ઉપર જ આપણે 5-6 સ્વાધ્યાય લીધેલા છે. અહોભાવ શબ્દની સુંદરતા ઉપર આપણે સ્વાધ્યાય ઘણા, તમે તો ઘરેથી જોડાતા જ હતા, ખ્યાલ જ છે તમને. તો એમાં આ એક નવો પ્રકરણ ચાલુ થયેલું છે. ચાલુ શું થયેલું છે? લગભગ 3-4 સ્વાધ્યાય આપણે લીધા પણ છીએ. અનાહારી સ્વભાવની સાધના. 2 જ મિનિટ માટે હું એક વાત રિપીટ કરવા માગું છું. આહાર કેવળ દેહનો જ ન હોય, મનનો પણ આહાર હોય, જેને કષાય આહાર કહેવાય. કયો આહાર કહેવાય? હા વકીલ સાહેબ, ડૉક્ટરે કીધું કે ઘી બંધ, ખાંડને તો અડવાનું જ નહીં, સૂંઘવાનું જ નહીં, બરાબર. પણ ખાવાની ઈચ્છાને તો એ તોડી શકવાના નથી ને ડૉક્ટર, એની પાસે કોઈ દવાઈ નથી. તો તમે તન સંબંધી તો આહાર ન લો, પણ મન સંબંધી તો આહાર ચાલુ જ હોય ને. સમજાય છે? એને મનોહાર કહેવાય. મનોહાર, ઈચ્છા, તૃષ્ણા. ખ્યાલમાં આવ્યો? ઘણાયના જીવનમાં વિષય એટલે 5 ઇન્દ્રિયોના ભોગ, વિષય છૂટી ગયા હોય, પણ કષાય અંબાર પર હોય. શું કીધું ભૂપતભાઈ? સુનામ કેતનભાઈ? હા, કષાય અંબાર ઉપર હોય. બા કીધા કરે, પ્રીતિ આજે પુડલા બનાવજે, પણ બા સામાયિક કરવાનો સમય, હવે તો ભજો તમે અનાહારક સ્વભાવ. નહીં, અમારે પુડલા ખાવાના એટલે ખાવાના જ. તમે જુઓ આ વડીલોની જે ખાનપાન અંગેની જે શું કહેવાય એને, એમાં ને મારે એક બીજો શબ્દ હું શોધું છું. એ નિદાન નામનું શૈલી છે. લોલુપતા, લિપ્સા લોલુપતા, ખાવાની લોલુપતા. હમણાં વચ્ચે સ્વામીજીના પ્રવચનમાં લિપ્સા શબ્દ આવ્યો, એના ઉપર ગુરુદેવશ્રી ઓલો માખીનો દાખલો આપ્યો. ગઈકાલે આપણે વાત જે કરી હતી. પાંખ તૂટે પણ ઉડવાનું નામ ન લે. એક તરફ તો મુનિ ભગવંતો અનાહારક સ્વભાવની સાધના જો, અને દુનિયાના ગરીબડા જીવોની આહાર સંબંધીની લિપ્સા. કેતનભાઈ છે કે નહીં? 5 ઇન્દ્રિયો છે ને આપણે, સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરેન્દ્રિય, કર્ણેન્દ્રિય. 5 ઇન્દ્રિયોની મહારાણી કઈ છે? રસનેન્દ્રિય. જેટલો અભક્ષ ભક્ષણ થાય છે એ રસનેન્દ્રિયના સામ્રાજ્યને લીધે. જેટલો રાત્રિ ભોજન થાય છે એ રસનેન્દ્રિયના પ્રભાવને લીધે. જે રસનેન્દ્રિયના પ્રભાવ હેઠળ છે, રાત્રિ ભોજન એનું નહીં છૂટે. મીનાબેન, રસનેન્દ્રિયના પ્રભાવ હેઠળ જે છે, રાત્રિ ભોજન નહીં જ છૂટે. અભક્ષ ભક્ષણ નહીં જ છૂટે, છોડે જ નહીં. એને એમ કે નબળાઈ આવી જશે, તબિયત બગડી જશે, ફલાનું થશે, ઢીકણું થશે. આ મુનિ ભગવંતો અંગે વિચાર કરો ને. એક વખત આહાર, બીજે દિવસે ઉપવાસ, નિયમથી ઉપવાસ. 7મના દિવસે સવારે આહાર લીધું હોય વકીલ સાહેબ, સીધા 9મના દિવસે આવે. એમાંય પછી અંતરાય આવે તો 9મે ગયું. 8મના દિવસે તો ઉપવાસ પૂરેપૂરો, પ્રોષદો ઉપવાસ. 24 × 3 કેટલા થાય? 72 કલાકનો ઉત્કૃષ્ટ પ્રોષદો ઉપવાસ. હા, આપણે એકાસન કર્યા હોય એમાં નાટકો આપણા કેટલા કેવા ખબર ને? આજે એકાસન છે, થોડુંક મોડેથી જમશો. એટલું તો નહીં, બીજે દી પાછા હવાના આયનું છે, એમાં કેટલી વસ્તુ હોય. એટલે તમે જુઓ સાહેબ, થોડાક પરિવર્તન ક્રિયાભરમાં જીવ કરે, અને કષાયોમાં તો ઉથલ પાથલ. અહીંયા મુનિરાજ અનાહારક સ્વભાવના સાધક છે. સમયસારનું જે આપણે લીધું હતું ને, આમાં 413-14 નંબરની ગાથાઓમાં, આ જ પ્રકરણમાં, આત્માને દેહ જ નથી તો દેહાશ્રિત આહાર ક્યાંથી હોય? લિંગ જ નથી તો શરીરાશ્રિત એ ઔપચારિકતામાં કંઈ અર્થ નથી. એક બીજી એક બહુ માર્મિક વાત કરું સાહેબ, પકડાય તો પકડજો. ઔપચારિક બાબતોમાં ઔપચારિકતા જ હોવી જોઈએ.
ફોર એક્ઝામ્પલ કોકનું ઉઠમણું હોય, વિરેનભાઈ છે, સમજો કોઈક દૂરના સગા છે, એમના પેલા એન્જિનિયરિંગની લાઇનમાંના કોઈક દૂરના છે, ઉઠમણું છે, બસ આવ્યા, 2 મિનિટ મોડું બતાવીને નીકળી ગયા. ઔપચારિક પ્રસંગોમાં ઔપચારિકતા જ હોવી જોઈએ. શું સમજાણું? આ લોક વિરુદ્ધ નથી. લોક વ્યવહાર સચવાય અને પોતાનું બગડે નહીં. તો ઔપચારિકતાઓમાં હંમેશા ઔપચારિક રહેવાનું. ખાસ કરીને આત્માર્થી જીવને તો એ બાબતમાં બહુ ધ્યાન રાખવું જોઈએ. ઔપચારિક બાબતોમાં બહુ કુચ્ચે નહીં મરવાનું. સરળ શબ્દોમાં કહું તો બહુ એમાં ઉપયોગ ભમાવવાનું નહીં. મારી મજબૂરીની એક વાત કરું, વિદ્વાન તરીકે આપણે સમાજમાં રહેતા હોઈએ છીએ, તો કોઈ સ્નેહી સ્વજન સંબંધી, આપણા તો સ્નેહી તો બધાય છે, મુમુક્ષુ તો બરાબર. રાજુભાઈ આવે, ઘરે આવીને મળે કે સાહેબ પપ્પા ગુજરી ગયા છે અને આપણે છે ને 10 વાગે ઉઠમણું છે, તો બોલશો? હા સાહેબ, સવાલ જ નથી ઉઠતો, બોલવાનું તો હોય જ નહીં. તો સ્વાધ્યાય કેટલા વાગે પૂરું થાય? કે આમ 10:15 વાગે થાય, પણ આપણે 10 વાગે પૂરું કરી નાખીએ, કાંઈ વાંધો નહીં. કે 10 વાગે જ લોકો બધા એ અંતરાય તો આપણે જોતા જ હોય ને, એટલે કાંઈ વાંધો નહીં, 10 મિનિટ પહેલાં આપણે પૂરું કરીએ. હવે એની બીજી રિક્વેસ્ટ આવે, સાહેબ તમે 10-15 મિનિટ બોલજો, પછી અડધી કલાક ભક્તિ છે, એટલે પછી તમે ભક્તિમાં પણ, એટલે આપણે સમજો પ્રક્ષાલથી જોડાયેલા હોય, એ ટાઈમ ટેબલ તો એને ખબર ન હોય. પંડિતજીનું કોર્સ તો 6:30 ચાલુ થઈ જાય, એ ક્યાં એને ખબર હોય? આ કેવળ હું ઉદાહરણ આપું છું. અને 8 વાગ્યાના તો આપણે હોઈએ જ અહીંયા, તો 8 થી 9, 9 થી 10, સળંગ 2 કલાક તો એ થયો. અને વળી પાછું સાહેબની માગણી કેવી છે? 10:30 થી 11 વાગ્યા સુધી. અને પછી ધીમેથી કહે, સાહેબ ઓલું ભાણું એ છે, ભાણે બેવાનું છે, એટલે ભાણે બેવાનું છે, એટલે તમે 11:30, 11:15 સુધી બંધાઈ ગયા. હવે મને બતાવો, જે માણસ 8 વાગે આવીને બેઠા હોય, 8 થી 12 વાગ્યા સુધી તમે 4 કલાકની અપેક્ષા એની પાસે રાખો છો, એ માણસ છે કે ઢોર છે? નહીં, મારું વાત સાંભળો, બહુ ગંભીર વાત કરું છું. એ લોક વ્યવહારમાં એ બધાએ વહેતા 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 તબિયત બગડવા માંડી. કેતન કુમાર, અને 12 વાગે જઈને વળી પાછું ત્યાં થડે તો બેસવાનું જ છે ને આખો દિવસ, બરોબર? એટલે રાજુભાઈ છેલ્લા 5-1 વર્ષથી તો આખી સ્ટ્રેટર્જી ચેન્જ કરી નાખી. ગણતરીના 5-7 મિનિટ આપણે બોલ. હું ઔપચારિકતાની વાત કરું છું. ઔપચારિકતામાં બહુ ગળાડૂબ નહીં થવાનું. વ્યવહારિક માન ખાતર, વ્યવહાર ખાતર ઠીક છે, 10 મિનિટ બોલ્યા, 5-7 મિનિટ બીજી ઔપચારિકતા થઈ, અને શરૂઆતમાં એકાદ ભક્તિ ભજન લીધું, કેતનભાઈને સોંપ્યું, કેતનભાઈ હું જાઉં છું, તમે લોકો સંભાળો. એટલે હું રસ્તો જડે નહીં તો રસ્તો કરી જવાના, હું એની વાત કરું છું. એમાં તમે જેટલું ડૂબો ને ગળાડૂબ થાવ એટલું ઓછું છે. હવે આ મુનિરાજ ઉપર વાત કરીએ. બેન, મુનિરાજ શ્રાવકની ઘરે જાય છે કે નહીં? જો આહાર માટે જાય છે, ઉપચાર ક્રિયા છે. કઈ ક્રિયા છે? એ ઉપચાર ક્રિયા છે. એ ઉપચાર ક્રિયામાં એ ઔપચારિકતા જ હોય નહીં. ગયા નવદા ભક્તિપૂર્વક આહાર મળ્યો, આહાર લીધો, ગ્રહસ્થને પૂછ્યું નહીં કે તમે કેમ છો. અને ધર્મોપદેશ ત્યાં આપવાની વાત નહીં, કેમ કે મૌન ગયા છે અને પાછા પણ મૌન આવવાનું છે. જે વ્યવહારથી સાધના તૂટે એ બધો અસદભૂત વ્યવહાર છે, અપ્રયોજનભૂત વ્યવહાર છે. અને બધું જ હું કહું છું એ બધું આહારમાં આવે. હું એટલો એનો વ્યાપક અર્થ ઘટન કરવા માગું છું. કેવળ રોટલી ખાવો એ જ આહારમાં નહીં આવે, એ મનો આહારમાં આવે કે નહીં? કેતનભાઈ ઘરે એકલા મૂંઝાતા હોય, બહાર નીકળી ગયા, 2 જણા મળ્યા, કેમ છો, કેમ નથી, ફલાનું ઢીકણું, 10 મિનિટ વાર્તાલાપ કર્યા, મૂડ ફ્રેશ થઈ ગયું. એ તમારું અજ્ઞાન કહે છે મૂડ ફ્રેશ થયું, તમારી તત્વની દૃષ્ટિ એટલી વાર માટે તો લોપાઈ ગઈ, અને જ્ઞાનની આંખો ભીડાઈ ગઈ.
અને અહીંયા જ્ઞાનીઓ એમ કહે છે અમે તો આવો અમારી પાસે, અમે જ્ઞાનાંજન રૂપી શલાકા વડે તમારી આંખને ઉઘાડીએ, કેમ કે અમે તો અનાહારક સ્વભાવમાં લીન છીએ. એટલે હું જે 2-3 દિવસથી વાત કરું છું, ભાવભાષણ કરો. શબ્દ જે લખેલો એનું ભાવભાષણ કરો. ઓલા દિલીપભાઈ જાદવભાઈને પોતાના પિતાને ન કહેતા, હા મુનિરાજ જંગલમાં એકલા કેમ કરીને રહેતા હશે? બાપા તમને ઘોંઘાટ ગમે ને? રાજુભાઈ તમને ઘોંઘાટ બહુ ગમે ને, એટલે તમને એવું લાગે. એ ઉલ્ટાનો એકત્વ ही शिव सत्य है सौंदर्य है एकत्व में, એમાં આનંદ માણતા હોય છે. તે જ દિવસે મેં રાત્રે કીધો હતો, પરમ દિવસે કૃપાળુદેવની વાત કરી હતી. આત્માર્થીને હંમેશા એકાંતનો અભ્યાસ કરવો જોઈએ. 700 વચન છે એમના, એમાંનો એક વચન છે આ. હંમેશા આત્માર્થીને એકાંતનો અભ્યાસ કરવો જોઈએ. ભૂપતભાઈ એકલા રહો, આનંદમાં રહો, મોજમાં રહો. एकत्व ही शिव सत्य है सौंदर्य है एकत्व में. છે ને ગજબની વાત? હા, एकत्व ही शिव सत्य है सौंदर्य है एकत्व में. एकत्व की आराधना आराधना का सार है. એકત્વની આરાધના એ આરાધનાનો સાર છે. અનાહારક સ્વભાવ. આત્માને દેહ જ નથી તો દેહાશ્રિત કોઈ વ્યવહારમાં મુનિ ભગવંતોને રસ જ નથી. ગુરુદેવશ્રી જેમ કહે છે ને, પૂર્ણતાને લક્ષ્ય શરૂઆત. એમાં થોડુંક ઉમેરો. પૂર્ણતાને લક્ષ્ય શરૂઆત એટલે શરીર રહિત દશાને માટે શરૂઆત. અશરીરી. શું કીધું બેન? અશરીરી અવસ્થાના પ્રયોજને ઉપડેલા છે. તો વચ્ચે શરીર સંબંધી જે ઔપચારિકતા આવે એમાં એને કેટલો રસ. મુંબઈ જાઓ છો ને? હા, આપણે મુંબઈ ઉપડ્યા, સુરત સ્ટેશન પર ગાડી ઊભી થઈ, વંદે માતરમ. હવે પ્લેટફોર્મ બહુ જોરદાર છે, સોનેથી મઢેલ છે. રસ કેટલો બતાવો? જરાય નહીં. એમ મહાવ્રતાદિક આહાર ચક્રવર્તીને ત્યાં આહાર વગેરે સોન મઢેલ થાળમાં આહાર આપે. મુનિરાજને લાગે આ તો એક થોડીક વાર માટેનું સ્ટેશન છે. હમણાં સિટી વાગે, હમણાં આપણે 169 નંબરનો બોલ પરમ દિવસે જે આપણે લીધો હતો. હા, નિજ ચૈતન્ય ગ્રહ જ વિશ્રાંતિ ગ્રહ છે. એમાં અંદરમાં ગયા એ ગયા, બહાર આવ્યા જ નહીં. એટલે અનાહારક સ્વભાવ. માત્ર ભોજનની વાત નથી, મનનું આલંબન, વચનના આલંબન, બહારના બધા. જેમ ભારતીય પદ્ધતિ, ઓટલા શેના માટે હોય? ચોટલા કાપવા માટે. ખબર? નથી ખબર. આપણા ઘર હોય ને, ઘર બધા મકાનો, બહાર ઓટલા હોય. હાંજ પડે એટલે 4 ચોટલા ભેગા થાય. એટલે જ ગુજરાતી પરિવારોમાં ચોવટિયા પરિવારો વિકસિત થયા. નિયમસારમાં કાલે શું સમજાયું? કળશકારે જિનેન્દ્ર ભગવંતોનો માર્ગ અને સિદ્ધાંત જેને મળ્યો હોય એને પરમત સાથે, પંચાત સાથે શું પ્રયોજન છે? કેટલું સરસ હતું કળશ. ભક્તામર સ્તોત્રકાર એમ કહે, ચંદ્રમાંથી નીકળતા શીતળ શાંત કિરણો જે ઔષધીય ગુણો ધરાવતા હોય, હે જિનેન્દ્ર ભગવાન, આવા શાંત શીતળ તમારી મુદ્રાના અમે દર્શન કર્યા. હવે જગતના કયા રાગી અને દ્વેષી પાસે અમે સમજાણું? શાંત સરોવરનું જળ પીધા બાદ હવે એનું સમુદ્રનું ખારું જળ નથી ભાવતું. ભક્તામૃત સ્તોત્ર
બહુ અદ્ભુત વાતો છે, બહુ અદ્ભુત વાતો છે. એટલે અનાહારક સ્વભાવની સાધના. સાધના શબ્દમાં પણ છે ને એની કન્સિસ્ટન્સી પડી છે, જે ગઈકાલ રાત્રે આપણે વાત કરી હતી કેતનભાઈ. સાધના શબ્દમાં જ નિરંતરતા પડી છે. ઘણા મહિને આવ્યો કીધા હતા આપ સૌને. વર્લ્ડ ચેમ્પિયન બન્યા બાદ એઝ એ વર્લ્ડ ચેમ્પિયન બની રહેવું અનંત પુરુષાર્થનું કામ છે. ધનજીભાઈ સમજાણા કે નહીં? હા, મુકેશ અંબાણી રિચેસ્ટ મેન તરીકે, રિચેસ્ટ વ્યક્તિ તરીકે પહેલા સ્થાન પર આવ્યા સમજો, પણ આવ્યા ટકી રહેવું અનંત પુરુષાર્થનું કામ છે. કાલે મેં કીધું હતું ને. હા, તક મળી પણ બૂંદને સાગર થતા વાર લાગે છે. એમ આપણે આપણી જાતને વિચારો. મુમુક્ષુપણાની તક તો મળી ને આપણને, મુમુક્ષુપણાની તક તો મળી, પણ મોક્ષે જવું એમાં બહુ વાર લાગી છે. અનાહારક સ્વભાવ ખ્યાલમાં આવે છે. કોઈ દેહ સંબંધી ઔપચારિકતામાં રસ જ નથી. આપ સૌ કાઢેલા છો ને આમાં? હા, પેજ નંબર 90 તમારી પાસે છે જિનેન્દ્ર અર્ચનામાં 90 પાના નંબરમાં. હે ગુરુવર શાશ્વત સુખ દર્શક, હે ગુરુવર શાશ્વત સુખ દર્શક, यह नग्न स्वरूप तुम्हारा है. મને જ્યારે પણ આ જયમાલા વાંચું ને, આ પંક્તિમાં કંઈ ગૂઢ ગંભીર ભાવ મગજમાં આવે. કેતનભાઈ, નગ્ન સ્વરૂપ તુમારા હૈ, તો નગ્ન સ્વરૂપ એટલે કે દેહની નગ્નતાની વાત નથી. શું કીધું? દેહની નગ્નતાની વાત નથી. જોકે છે તો આમાં એ જ લીધેલું, પણ મને દેહની નગ્નતા કરતાં અંદરમાં ભાવનાત્મક અને ભાવાત્મક નગ્નતા છે, જ્યાં કોઈ કશાયનો લેપ નહીં, કોઈ કાર્યનો બોજો નહીં, ગ્રંથ લખવાનો ભારો નહીં, શિષ્યોને સમજાવવાનો ટેન્શન નહીં. એ ભાવ નગ્નતાની વાત છે. હા, હે ગુરુવર શાશ્વત સુખ દર્શક, યહ નગ્ન સ્વરૂપ તુમારા. જો તમારો જે આ નગ્ન સ્વરૂપ છે એ શાશ્વત સુખને દેખાડે છે. શું કીધું? એવો અર્થ છે એનો વકીલ સાહેબ. મુનિરાજને સંબોધન નથી કરતા કે હે મુનિરાજ, તમારી જે નગ્નતા છે એ અમને ઘણું બધું શીખવાડે છે, એવો એનો અર્થ છે. હે ગુરુવર, ઠીક, હે ગુરુવર શાશ્વત સુખ દર્શક, યહ નગ્ન સ્વરૂપ તુમારા હૈ. તમારી જે નગ્નતા છે એ નગ્નતા અમને સાચા સુખનો પંથ શીખવાડી જાય છે. નાગા થાવ, દુનિયાથી નાગા થાવ, સંસાર શરીર અને ભોગોથી બધેથી નાગા થાવ, નગ્ન થાવ. નાગા બાદશાહથી પણ આગા એ વાત છે. જગ કી નશ્વરતા કા સચ્ચા દિગ્દર્શન કરને વાલા. બોલો, નગ્નપણું जग की नश्वरता का सच्चा दिग्दर्शन करने वाला है. महिमा मुनिराजना નથી ગાતા, એમની નગ્નતાનું ગાય છે. હવે એવા સાધક અનાહારી સ્વભાવની સાધના નહીં કરે તો શેની કરે? એમ એની સંધિ આપણે બેસાડીએ. जब जग विषयों में रच पच कर गाफिल निद्रा में सोता हो. गाफिल, गाफिल, ગાફિલ એટલે હમણાં જે 50 આમાં નિયમસારમાં શબ્દ આવ્યો હતો ને,
આત્મજ્ઞાનના સ્વભાવ ભાવથી રહિત એવા વિમુગ્ધ. વિમુગ્ધ એટલે મૂઢ, ભ્રાંતિને સેવનારા જીવો, ભ્રમને પાળનારા જીવો, મોહી જીવો, મોહ મહામદ પિયો અનાદિ એવા જીવો. જબ જગ વિષયો મેં રચ પચ કર, ગાફિલ નિદ્રા में सोता हो, अथवा वह शिव के निष्कंटक पथ में विषकंटक बोता हो. આજે ગુરુદેવશ્રી એક વાત કરી હતી, ખબર છે ભૂપતભાઈ? લોકો અર્થ સમજે નહીં અને વાતે 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 માથાકૂટ કરે. ખ્યાલ છે? એક વાક્ય બહુ સરસ હતું એ ફકરામાં. મારી પાસે મારો ગ્રંથ નથી, મેં તો તમને ફટ દઈને હમણાં કાઢીને બતાવું. બહુ સરસ વાક્ય છે. વાતે વાતે દરેક વાતે માથાકૂટ જ કરે, સમજે કાંઈ નહીં. એમ અહીંયા કહે છે મોક્ષનો માર્ગ કેવો છે જો, अथवा वह शिव के निष्कंटक पथ में, मोक्षનો જે માર્ગ કેવો છે, નિષ્કંટક છે, એમાં વિષરૂપી કંટકોની વાવણી કરે છે. હું એ ઘણીવાર વાત કરતો હોઉં છું અહીંયા સ્વાધ્યાયમાં. જીનવાણી એટલે સમાધાનોનો પટાર. કેમ કે તત્વજ્ઞાનમાં જીનવાણીમાં સમાધાન સિવાય બીજું કશું જ નથી. છે ને? મળ્યું? લાવો રાજુભાઈ, લાવો ઓલો ગ્રંથ મીનાબેન પાસેથી. કેટલું મસ્ત વાક્ય છે, મને તો બહુ મજા આવી. વાક્યમાં જ બહુ મજા આવી. કેટલું સરસ વાક્ય છે જો. હા, એ આ પાના ઉપર છે, જોઈએ. જો એવું સમજીને અંતરમાં આશ્રય કરવો એ અલ્પકાળમાં સમયસારને પામે છે. એના ઉપર એવો જે વીતરાગ માર્ગનો ઉપદેશ, એને બરાબર સમજીને અન્ય પ્રભાવથી તારે, અન્ય અભિપ્રાયથી તારે શું કામ છે આ બધું. અને સત્યની જો આમાં સર્વજ્ઞ પરમેશ્વરે ત્રિકાળ જ્ઞાનથી જોયું, એવું કહ્યું, એવું છે. હવે બીજા અભિપ્રાયોથી જગતના પ્રાણીને શું કામ છે? બોલો કળશ. પરમેશ્વરે જે આ માર્ગ કયો એ સત, પરમ પવિત્ર, પરમ સત્યની ધારાથી ચાલતો એને બીજા મતોથી શું કામ છે? અને આજે વાત કરીને જો આ વાત હતી કે અગુરુ લઘુત્વની વાત નહોતી કરી, એમાં પર્યાયવાળી વાત કરીને એમાં કીધું કે સંકિતના 8 ગુણ નથી કહેવાતા. એટલે ગુણ એટલે અહીંયા પર્યાય. સવારે જે વાત આવી હતી તો ભાષા તો એમ જ બોલે ને કે સિદ્ધના, સંકિતના, નિશંક આદિ 8 ગુણ, 8 આચાર કહેવાય, 8 ગુણ કહેવાય. હવે જોજો એમાં એક વાક્ય બોલે, કજિયાળા છોકરા અંદરથી કજિયા જ કાઢે. આ વાક્ય કેટલું સરસ. હા, બસ કજિયાળા છોકરા, દેરાણી જેઠાની દાખલા તો શેના આપવાના હવે? હા, એકને સહેન જ કરવાનું હોય અને એકને માથે ઘણ જ મારવા હોય. અચ્છા, આ તો ગુરુદેવશ્રી તો બોલ્યા ત્યારે, પણ મને નાટક સમયસારમાં એક વાત યાદ આવી. એમાં અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ જીવનું એક લક્ષણ લખ્યું છે. 8-10 લક્ષણો લખે છે. એમાં પહેલો લક્ષણ જ એ છે, ઠોર ઠોર ઠાનથ બખાનત ભરમરૂ. ઠોર ઠોર એટલે દરેક જગ્યાએ માથાકૂટ. કોઈ વાતે સવળો, હા, હક જ નહીં પડે. કોઈ વાતે સમાધાન નહીં. ઘરમાં નથી બાળક, 2 બાળકો, એક બાળક એવો હોય, 3-4 ભાઈઓ હોય
મા બાપ ઓલો કજિયારો હોય એને જ બધું સોનું ચાંદી દાગીનો બગીનો બધું જ એને આપે, એના નામે જ ઘર મકાન બધું, પણ સૌને માથે મથરાવટી એ જ મૂકે. સુદૃષ્ટિ તરંગિણીમાં અને મોક્ષમાં પ્રકાશકમાં જે લીધા છે એ સુદૃષ્ટિ તરંગિણીમાંથી જ લીધેલા છે. ટેકચંદજી સાહેબની રચના છે. એમાં શ્રોતાઓના ઘણા બધા લક્ષણો કીધા. એમાં એક પાડા જાતિના શ્રોતા છે. પોતે પાણી પીવે નહીં હકથી, અને બીજાને પાણી પીવા દે નહીં, અને પાણીને ઢોળ્યા વિના નહીં રહે. 3 અપલક્ષણો. પીવે નહીં મહાદુર્ભાગ્ય, પીવા દે નહીં એટલો એ પુણ્ય નથી, અને જે છે એના માટે એને ઢોળી નાખીને પાપનું પોટલું માથે બાંધીને જતા રહે. 3 અપલક્ષણો જેના એને પાડો કહેવાય. પાડા જાતિના શ્રોતા, શ્રોતાઓની જાતિઓ છે એમાં. મેંઢા જાતિના શ્રોતા, બકરી જાતિના શ્રોતા, ચાળની જાતિના શ્રોતા. ચાળની ખબર છે કે નહીં? અરે ગજબ કરો છો યાર, અનાજ સાફ નથી કરતા. તો અનાજને રાખે, નકામી વસ્તુઓને. સુપડા જાતિના શ્રોતા, અનાજને પોતાનામાં રાખે અને કચરો જે હોય એને ફેંકે. ગાય જાતિના શ્રોતા, ગધેડા જાતિના શ્રોતા. કેટલું સરસ છે. કજિયાળા છોકરા અંદરથી કજિયા. આ બધી પ્રશ્નોત્તર છે ને, આ બહુ સરસ છે. આજ સવારના સ્વાધ્યાયમાં જ આવ્યું છે બધું. અહીંયા ગુણોને પર્યાયના અર્થમાં ગુણ છે. એ બહુ સૈદ્ધાંતિક પ્રકરણો એટલા સરસ આવે છે. એક પોઈન્ટ એમાંથી લો ને, તમે ઘણી બધી ચર્ચા કરી શકો. ખૂબ એને તમે ઝૂમ કરીને જુઓ ને તો ગુરુદેવશ્રીની દૃષ્ટિમાં શું તરવરે છે એ આપણને સમજાય. તો આ છે અનાહારી સ્વભાવની વાત. જો હો અર્ધનિશા કા સન્નાટા, વન में वनचारी चरते हूँ, तब शांत निराकुल मानस तुम तत्वों का चिंतन करते हो. रो શાંત નિરાકુલ, કેટલી સાતા વર્તતી હોય છે. શાંતિ કેટલી, નિરાકુલતા કેવી, એવામાં જ તત્વનું ચિંતન થાય. માથે હાય તોબા, ઘરના કંકાસ, સમાજના કંકાસ, સંબંધીઓના કંકાસના કાદવમાં કોઈ દી તત્વચિંતન થાય જ નહીં. 56 નંબરની ગાથા ગુરુદેવશ્રી યાદ કર્યા હતા છે દ્રવ્ય સંગ્રહની. યાદ છે? માં ચિટ્ટ માં જંપ બોલ્યા હતા કે નહીં? ચેષ્ટા નહીં કરો, બોલો કાંઈ નહીં. બારીલ સાહેબે આ બહુ અદ્ભુત વસ્તુ આપતા ગયા છે આપણને. સવારે કાઢીને મેં એમાં બેઠો હતો. સપ્તશતક સંકલન છે. કેટલી સરસ વાત છે. કાય ચેષ્ટા કુછ ભી મત કરો ઓર કુછ ભી ના બોલો. અહીંયા તો બોલ્યા વિના તો હાલે નહીં, કંઈક કર્યા વિના ઉઠા ફટક. और ना कुछ भी सोचो भाई. ઠીક છે, અમે શરીરે ચેષ્ટા ન કરીએ, મોઢેથી બડબડ ન કરીએ, પણ તમે તો કહો છો કે સોચો પણ નહીં. તો શું મગજને ભંગારમાં વેચી આવવાનો? વાત એ છે, મનને શાંત રાખો, વચનને શાંત રાખો, કાયાને શાંત રાખો. 34 નંબરના કળશની ભાષામાં કહીએ, જગતના કોલાહલથી હવે બસ કરો. કાય ચેષ્ટા કુછ ભી મત કરો और कुछ भी ना बोलो बोल और ना कुछ भी सोचो भाई एक आत्म में रमो अमोल. जो ये कर्तव्य છે. એક આત્મ મેં રમો. કેમ? આત્મામાં જ કેમ રમવાનું? કેમ કે આત્મામાં રમણતા એ જ એક અમોલ છે.
એ જ એક અમોલ છે, અણમોલ છે, અનર્ય છે, બેશકિંમતી છે. એના જેવી કોઈ મોલાત નહીં. ગુરુદેવશ્રીની ભાષામાં કહીએ, મોંઘું લાગે મોંઘું, પણ એના જેવું કોઈ સોંઘું નથી. આ મોંઘું લાગે એટલે પછી પૂજામાં વયો જાય, દયાદાન વ્રતમાં વયો જાય, કાં તો જાત્રા કરે. જો ગઈકાલના જ કમેન્ટ્સ છે આ ગુરુદેવશ્રીના. આ મોંઘું લાગે આત્મામાં લીન રહેવાનું, અને ઓલું બધું સોંઘું લાગે, પણ એ સોંઘું તને મોંઘું પડશે. કેટલી સરસ વાત કરી હતી. હા, બહુ અદ્ભુત વાત છે. यही है निश्चय सम्यक ज्ञान, यही है निश्चय सम्यक ध्यान, यही है परम शुद्ध उपयोग, यही है अद्भुत कार्य महान. આ કાર્ય ક્યાં મહાન લાગે છે દુનિયાને? સ્વરૂપમાં ઠરવાનું. હા, મનસુખ બાનું ધ્યાન રાખજે, વધુ આકુળતા કરીશ નહીં. અને હું તો મારા સ્વરૂપમાં. 3 કામ થયા ને કેતનભાઈ? આ ત્રણેયને નંબર આપો. ટોપ ઉપર કયું કામ છે? હું મારા સ્વરૂપમાં. આપણે ગામની ચિંતા લઈને બેઠા હોય માથાકૂટ કરતા. અરે દુનિયાને માટે મરી જાઓ, સીધી વાત. બેનશ્રીના શબ્દોમાં મને તો બેનશ્રીનો એક જ શબ્દ એટલો બધો અંદરમાં ટંકોત્કીર્ણ થયેલો છે, દુનિયા માટે મરો તો આ કામ થાય. બહુ અદ્ભુત વાતો છે, બહુ વૈરાગ્યની વાતો છે બધી. અધ્યાત્મ ને વૈરાગ્ય બેઉ ભેગા છે. અધ્યાત્મ ને વૈરાગ્ય. આમાં જે કળશ આજે આવ્યો ને, એ કળશની ચર્ચા કાલે લેશું આપણે. 38મો કળશ. 37મો પહેલો કળશ હતો, પરમાણુ અને સ્કંદવાળો. 38મા કળશમાં બહુ સરસ વાત કરી છે કે તમે હવે અતુલ ભક્તિ, અતુલ રતિ કરો. જે પરમાં, જડમાં, અજીવમાં જે રતિ અનાદિકાળથી છે, એ રતિને તોડો અને સ્વરૂપ અને સ્વભાવમાં રતિ કરો. કેવી? અતુલ. શું અતુલ એટલે? જેની સરખામણી કોઈ સાથે ના થાય. સારી ઉપમાએ જૈસે આજ શર્માઈ હૈ. એમ. હા, બોલો સાહેબ. તમે નોકરને માટે કપડાં ખરીદશો તો 500, 1000, 2000, 5000 લિમિટ હોય, પણ તમે તમારા હાટું જ્યારે ખરીદશો એની કઈ લિમિટ હોય? ખ્યાલમાં એના જેવું છે. અતુલ રતિ. અને એક વાત યાદ રાખજો, કાલ સવારે લેશો, રતિ શબ્દનો પ્રયોગ છે બેન. રુચિની વાત નથી કરી, રસ લો એમ નથી વાત કરી, ધ્યાનથી સાંભળો એમ નથી કીધું. રતિ શબ્દનો પ્રયોગ છે. રતિ એટલે એમાં રત રહો. જેમ બાળકને કોઈ નવા રમકડા લઈ આવ્યા હોય ને, 24 કલાક સમજે. એ ઢીંગલી હોય તો હારે ઢીંગલીને લઈને જ સુવે. નાવા જાય તો પહેલા ઢીંગલીને નવડાવે, એને પહેલા કપડાં પહેરાવે. એનું નામ રતિ. કેતન કુમાર, કેટરર્સનું કામ હોય ને, 24 કલાક જેનો શેનો ધ્યાસ. હવે અહીંથી સ્વાધ્યાયમાંથી છૂટો ને તો માનસમ પાસે ઊભા થાવ. ચરણ પાદુકા છે ને, ત્યાં એક શ્લોક લખેલું છે, વાંચો ચોક્કસ. એભ્યાસયંતિ કથયંતિ વિચારયંતિ સંભાવયંતિ ચ મુહુર્મુહુરાત્મતત્વમ. મુહુર્મુહુર આત્મતત્વમ. એ અભ્યાસયંતિ, જે અભ્યાસ કરે છે, કથયંતી કથન કરે છે, વિચાર કરે છે, સંભાવના એટલે ભાવના ભાવે છે. એ પહેલો બોલ જ છે આપણે અહોભાવમાં. હવે મુનિરાજની દશા સર્વોત્કૃષ્ટ સાધના છે, નિરંતર એવી ભાવના હોય છે. એભ્યાસયંતિ કથયંતિ વિચારયંતિ સંભાવયંતિ ચ મુહુર્મુહુરાત્મતત્વમ. આત્મતત્વમ. મુહુર્મુહુર વિચારયંતિ સંભાવયંતિ. બોલે તો આત્મા, વિચારે તો આત્મા, કહે તો આત્મા, ભાવે તો આત્મા. આ 4 વાક્ય છે. તે મોક્ષમક્ષય મનોન મનંત સૌખ્યમ ક્ષિપ્રમ પ્રયાન્તિ નવ કેવલ લબ્ધિરૂપ
શું બિરેનભાઈ, શું નામ? તનય. કાં જોત જોતામાં 5-6 વર્ષમાં જ એન્જિનિયર બની ગયો? કેમ કે 5-6 વર્ષ દી સુધી તો એને ખાવાના અને પીવાની હોશો નહોતી. સમજાણું શું કીધું? એનું નામ રતિ. લગ્ની લાગી એટલે લગ્ની લાગી. માને કોળીઓ મોઢામાં નાખવું પડે કેતનભાઈ, તો એને ખાવામાં રસ ન હોય. એનું નામ રતિ. એટલે જ હું 2 દિવસથી એક વાત કરું છું, આત્મહિત ફૂલ ટાઈમ જોબ હોવો જોઈએ. સાધના ફૂલ ટાઈમ જોબ, પાર્ટ ટાઈમ નહીં. શું ધનજીભાઈ? એ કેતન કુમાર, ધનજીભાઈને ખબર છે કેવડી છે ઉંમર એમની? પૂછો. વિચાર કરો, આપણે 50 થયા હોય તો હજી આમાં આવવાની હોશો ન હોય, અને 80 વર્ષના વૃદ્ધ પણ આવીને રોજ સવાર સાંજ ગુરુદેવના ચરણોમાં બેસીને સાંભળે, તો કંઈક તો અલૌકિકતા ભાસતી હશે ને. ક્યાંથી આવે, કેટલે દૂર? એટલે આમ વિચાર, મહિમા વિના બધું નકામું છે. બહુ અદ્ભુત વાત છે. યહી હૈ પરમ સમાધિ યોગ, यही है परम तत्व की लब्धि. वाह, એનું નામ પરમ તત્વની લબ્ધિ છે. यही है आत्म की संवित, यही है आत्म की उपलब्धि, यही है परम भक्ति का भाव. जो આ પરમ ભક્તિનો ભાવ છે, નિયમ સારમાં આવશે પરમ ભક્તિ અધિકાર, परम भक्ति अधिकार आवश्यक. यही है निर्विकल्प आनंद, यही है परम समरसी भाव, यही है परम शुद्ध आनंद. इंद्रियोનો આનંદ નહીં, સંયોગોનો આનંદ નહીં, મનોવિનોદની વાત નથી અહીંયા, આત્માનંદની નિર્વિકલ્પ આનંદની વાત છે. यही है परम शुद्ध चारित्र, यही है स्वसंवेदन ज्ञान, यही है स्वस्वरूप उपलब्धि, यही है परम शुद्ध विज्ञान. આ 56 નંબરની દ્રવ્ય સંગ્રહની ગાથાની ટીકામાં બધા વિશેષણો છે. હવે સાંભળો, વાંચો મારી સાથે. યહી હૈ શું? દિવ્ય ધ્વનિ કા સાર. દિવ્ય ધ્વનિ કા સાર એટલે કયો કલ્યાણક કેતન કુમાર? જ્ઞાન કલ્યાણક. ગામની ભીડ કયા કલ્યાણકે હોય? જન્મ કલ્યાણક. વિચારો. હા, સમજાય છે? જન્મ કલ્યાણક. બાળ તીર્થંકરને નવડાવ્યા, પણ પૂરું, હવે તો તીર્થંકરનો જન્મ થઈ ગયો, હવે આપણે તો જઈને મરવાનું છે જ. રાજુભાઈ, સાચા કલ્યાણક તો દીક્ષા કલ્યાણકથી ચાલુ થાય. ગર્વ અને જન્મમાં રાગની પ્રધાનતા, દીક્ષામાં વૈરાગીની પ્રધાનતા, જ્ઞાન અને મોક્ષમાં વિતરાગતાની પ્રધાનતા. પંડિતજી આ પહેલેથી કીધું હોત તો 25 વર્ષથી કહીએ જ છીએ, પણ સાંભળે કોણ? સમજાણું શું કીધું? હા, અદ્ભુત વાતો છે બધી. यही है दिव्य ध्वनि का सार, यही है परम तत्व का बोध, जगत में इसके बिन कुछ नहीं, यही एकाग्र चित्त का रोध. કેટલી સરસ વાત છે. આમાં જો स्वयं को जानो जानो नहीं जानना होने दो तुम सहज. नहीं नहीं नहीं, हमें गाम ने तो नहीं जानिए, स्वरूप ने तो जानिए ने, પણ સ્વરૂપ ને પણ જાનો નહીં, જાણવાનું સહેજ થવા દો. આભારી સાહેબે બહુ ગજબનું અનુસંધાન કર્યું છે. હું જાણું એવું છે કે જાણી જ રહ્યો છે એવું છે? બોલો, થવા યોગ્ય થાય
વાત છે આ. ઓટોમેટિક જણાય. स्वयं को जानो जानो नहीं जानना होने दो तुम सहज जानने का तनाव मत કરો. હલો 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 ભાગો 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 ગુરુદેવનું પ્રવચન છે, આપણે સાંભળવાનું છે, છૂટી જશે. તનાવ નહીં કર, તનાવ નહીં, નો ટેન્શન, બટ એવર અટેન્શન. ટેન્શન નહીં લેવાનું, અટેન્શન ના લેવાનું. શું છે ભાભી? હા, તને એને આટલું કહો, જીવન ધન્ય બની જશે. ટેન્શન નહીં, નેવર ટેન્શન, એવર અટેન્શન. हरे करने धरने का बोझ उतारो हो जाओ तुम सहज जानने के तनाव से रहित जानना होने दो तुम. હું આપને કહું છું, અનાહારી સ્વભાવની સાધના આવી હોય છે. મારે કહેવાનો ભાવ એ છે, जानना होने दो तुम सहज जानने के विकल्प से पार. ओहो, और तुम हो जाओ निर्भर भाड़ में जानो दो तुम भार. भार में क्या जवा दो? भाड़ में. भाड़ में जाने दो तुम भार करो तुम अपने में निर्धार. अजू भाई मजा आवे एवी છે કે નહીં? यदि बनना चाहो भगवान એટલે મોક્ષ કલ્યાણક એ કેતન કુમાર. यदि बनना चाहो भगवान उन्हीं से हो जाओ निर्भर. બધેથી નિર્ભર થાઓ એમ કહે છે. કેટલી અદ્ભુત વાત. હા, જો સાંભળો, उन्हीं से हो जाओ निर्भर उन्हीं से हो जाओ निर्ग्रंथ. જો આ નિર્ગ્રંથ, બધેથી નિર્ગ્રંથ થાવ એમ કહે છે. ગુરુદેવશ્રીની ભાષામાં લુગડા બુગડા ફેરવી નાખ્યા એનાથી કે મૂડી એનાથી કંઈ થવાતું નથી. હા, चाहते हो तुम भव का अंत शीघ्र ही छोड़ो. આજે છોડો, કાલે છોડો, અનંત કાળ પછી છોડો, પણ તમારે છોડો તો પડશે. સહજ. વાહ સાહેબ, કેટલો સરસ શબ્દ છે. જો સહજતા જીવન કા આનંદ यही है परमागम का पंथ. पंच परमागमનો આ પંથ છે. ચલો તુમ પરમાગમ કે पंथ शीघ्र आवेगा भव का अंत. એવું લાગે આંગળી પકડીને આપણને લઈ જાય છે. शीघ्र आवेगा भव का अंत प्रगट होगा आनंद अनंत. ज्ञान दर्शन भी होंगे नंद वीर्य भी होगा रे अनंत. સાંભળો હા હવે. अनंतानंद 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 हरे भोगे काल अनंत. કેવું સરસ છે. महिमा आत्म ध्यान की जिस कारण पार आत्म आत्म मेर में हो जावे भव पार. રચના અહીંયા પૂરી થાય છે. હા, અનાહરક સ્વરૂપ અને સ્વભાવની સાધના આરાધના આવી અદ્ભુત અપ્રતિહત ભાવથી કરવી જોઈએ. ચલો આજે વંદના આપ સૌ કાઢીને બેઠા છો, સાથે લેશું ફરી એકવાર. હે ગુરુવર શાશ્વત સુખ દર્શક નગ્ન સ્વરૂપ તુમારા
जग की नश्वरता का सच्चा दिग्दर्शन करने वाला। जब जग विषयों में रच पच कर गाफिल निद्रा में सोता, अथवा वह शिव के निष्कंटक पथ में विषकंटक बोता हो अर्धनिशा का सन्नाटा वन में वनचारी, तब शांत निराकुल मानस तुम तत्वों का चिंतन करते करते तप शैल नदी तट पर तरुतल वर्षा की जड़ियों में समतारस पान किया करते, सुख दुख दोनों की घड़ियों में अंतरजाला हरती वाणी मानो जड़ती हो फुलझड़ियाँ। भव बंधन तड़ तड़ टूट पड़े खिल जावे अंतर की कलियाँ। तुम सादानी क्या कोई हो जग को दे दी जग की निधियाँ, दिन रात लुटाया करते हो शम शम की अविनश्वर। हे निर्मल देव तुम्हें प्रणाम, हे ज्ञान दीप आगम प्रणाम, हे शांति त्याग के मूर्तिमान देव शास्त्र ने गुरु शिव पथ पंथी गुरुवर प्रणाम। ओम नमः सिद्धिभ्य। निज निधि निज में बताए यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। हे जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन। जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो